અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે તેનો વધુ એક જીવંત પુરાવો દાહોદ જિલ્લામાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના જાબુઆના બામન સેમતલિયાના અરવિંદ રાણાના 2 મહિનાના પુત્ર યુવરાજને શરદી, ખાંસી અને શ્વાસની તકલીફ હતી, જેનો ઈલાજ કરાવવા ગત તારીખ 23 એપ્રિલે માતા પિતા બાળકને લઈને દાહોદ તાલુકાના જાલતમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે લઈને આવ્યા હતા. ભુવાએ ઈલાજ કરાવવાના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. ભુવાએ દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી બાળકના નાજુક શરીર પર 4 અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા, જેની પીડાથી બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક જાબુઆના દવાખાને ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે બાળકની તપાસ કરતા તેના શરીર પર તાજા ડામના નિશાન જોયા હતા. ડામ આપવાના અમાનવીય કૃત્યથી બાળકની હાલત નાજુક બની હતી. અંધશ્રદ્ધાના આ ખેલને જોઈને તબીબે પોલીસને જાણ કરી હતી. ત્યારે 16 દિવસ બાદ જાલતના ભુવા સામે ગુનો દાખલ થયો છે. જાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લીધા બાદ ઘટના દાહોદ જિલ્લાની હોવાથી આ અંગે કતવારા પોલીસને જાણ કરી હતી. ત્યારે હાલ તો દાહોદની કતવારા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. હકીકત એ પ્રકારની છે કે એમપીના જામવા જિલ્લાના વતની વ્યક્તિ છે, એમનું જે 2 વર્ષનું બાળક હતું એમને કોઈ તબિયત ખરાબ થઈ છે, તો એ અન્વયે દાહોદ કતવારા વિસ્તારની અંદર એક વ્યક્તિ પાસે આ ડાભલા એટલે કે ડામ અપાવ્યા હોય છે, જેની અંદર પાતળી સોય હોય છે, એમને દીવા દ્વારા ગરમ કરી અને શરીર ઉપર ચક્કામાં પાડતા હોય છે. ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતાં ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જામવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવાર તરફ મોકલી આપી હતી. આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી, જે ઓથેન્ટિકેટ ડૉક્ટર છે, સરકારી દવાખાના છે કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને બાળકની તબિયત વધારે ખરાબથી બચે. આ પ્રકારના બનાવોમાં ઘણીવાર એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે તબિયત વધુ પડતી ખરાબ થઈ જાય છે અને ઘણીવાર જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. તો આ પ્રકારના કોઈ કૃત્ય ના થાય અથવા આવી ઘટના ના ઘટે એ માટે જ્યારે પણ કોઈ તબિયત લગતનો બનાવ કે હેલ્થ લગતનો ઇસ્યુ આવે છે તો દરેક લોકોએ પોતાના બાળકોના ડૉક્ટર પાસે, સરકારી ડૉક્ટર પાસે કે ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે સારવાર કરાવવી જોઈએ, નહીં કે આ રીતના અંધશ્રદ્ધામાં માનીને કોઈ આવું કૃત્ય કરાવવું જોઈએ.